જેવા વરસાદની જરૂર છે ને એવો વરસાદ હવે જેવો હવે વરસાદ કંઈક એમ લાગે છે તમે કંઈક આ કંઈક કામ આપશે. અત્યાર સુધી તો વરસાદ એવો થતો કે નો હરકી જમીન પલાળે કાંઈ નહીં. હવે જોશે એટલે વાવણી થઈ જાય છે ફૂલ. ખેડૂતો હવે મોજમાં આવ્યા છે. જોઈને જોવો લ્યો તો આવો વરસાદની જરૂર હતી કેટલો થાય. તો કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે ચાલુ. ભૂકા કાઢે એ જોજો ભડાકો થઈ ગયો. મિત્રો ખેડૂતોમાં હવે આનંદ થયો છે કારણ કે વરસાદ હવે વરસ્યો છે. આ જે વરસાદ આવ્યો ને એકદમ વાવણીનો વરસાદ કહેવાય અને ફૂલ વાવણી થઈ ગઈ છે. તો હવે કાંઈ ઉપાધિ નથી. ખેડૂતોમાં આનંદ થઈ ગયો, વાવણી થઈ ગઈ. કયો ભાઈ હજુ વાતાવરણ તમે જો હજુ વરસાદ ફૂલ છે. હજુ વાતાવરણ હજુ ક્યાં સુધી આવશે ને કાંઈ નક્કી જ નથી. કડાકા ભડાકા અરે વરસાદ થાય છે. બોલો મિત્રો, ગામડાનું જીવન આવું હોય. રાતે હજુ 10 સવા 10 થયા છે પણ આજ વરસાદી વાતાવરણ છે ને એટલે હું દુકાન બંધ કરીને લેટ આવ્યો થોડોક. મતલબ તો 10 વાગે બંધ કરું ડેલી પણ આજ કોઈ નથી દેખાતો. આખી શેરી મેન પાછો કેમ કે બહારની મેન લાઇટો બંધ થઈ ગઈ છે. લાઇટ છે મેન બંધ થઈ ગઈ એના કારણે કોઈ માણસો નથી દેખાતા. આવું હોય મિત્રો ગામડામાં. જો મિત્રો એક બાજુ હજુ વરસાદ ચાલુ છે. આમ જોવો તમે દેખાય જોવા વીજળીના કડાકા ફડાકા થાય છે અને આપણે અહીં વીએ છીએ ધાબા ઉપર આપણી ખાટ માથે હોવા. કેમ કે નીચે તો આપણને મજા આવતી નથી હોવાની એટલે આપણે વીએ ઉપર. હજુ વરસાદ જો ધીમો ધીમો હજુ ને ચાલુ જ છે. આવું બંધ તો નથી થયો હજુ વરસાદ ક્યાંય. હજુ જરા જરા પડે જો અહીં દેખાય તમને તો લાઇટમાં કદાચ. કેમ કે લાઇટ એ બંધ છે એટલે નહીં ખબર પડે. નકર લાઇટમાં છાંટા પડતા હોય ને દેખાઈ જાય. પણ લાઇટ બંધ છે અત્યારે મેન જે આપણે એની બહારની સ્ટ્રીટ લાઇટ છે ને કાંઈ નહીં. સારું ત્યારે આપણે બ્લોગ અહીં પૂરો કરી દેવી. સારું વાલો તારે. જય હિન્દ, જય મહાદેવ, બાય બાય.